નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું કે જીએસએસબી દ્વારા બહાર પાડવામાં આવેલી પેટા હિસાબનીશ સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી માટેની જે એક્ઝામ છે એના માટે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતના કરી શકો। એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, એટલે તમને દરેક વિડીયો વિશેની નોટિફિકેશન મળી જાય। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો તમારે કોઈપણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે મોબાઈલ કે લેપટોપ કે પીસીની અંદર। અહીંયા તમારે સર્ચ મારવાનું છે ઓજસ। તો અહીંયા મિત્રો તમે ઓજસ સર્ચ મારશો એટલે તમને જે પહેલી વેબસાઇટ દેખાય છે અહીંયા મિત્રો એના પર તમારે ક્લિક આપવાનું રહેશે। અહીંયા મિત્રો આપણે ક્લિક આપીશું એટલે ઓજસની જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એ ઓપન થઈ જશે। અહીંયા મિત્રો તમે મોબાઈલની અંદર સ્ક્રીન ખોલો છો તો અહીંયા મિત્રો તમારે ડેસ્કટોપ સાઇટ છે એને તમારે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ છે મિત્રો એ કરી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો એ ઓનલાઈન એપ્લિકેશન ઉપર આપણે આવીશું। તો તમે ઓનલાઈન જોબ એપ્લિકેશન પોર્ટલ ઉપર ફર્સ્ટ ટાઈમ છો તો અહીંયા મિત્રો તમારે રજિસ્ટ્રેશન છે એપ્લાય ના કરીને કરી લેવાનું રહેશે। પરંતુ તમે જો ડાયરેક્ટલી આ ફોર્મ ભરવા માગો છો તો અહીંયા મિત્રો તમારે ઓનલાઈન એપ્લિકેશન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લાય નાવ છે એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે। અહીંયા મિત્રો તમારે હવે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા મિત્રો બે ફોર્મ ચાલે છે બીએમસી અને જીએસએસબી। તો અહીંયા મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ છે એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમને એક જાહેરાત આપેલી છે પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક। તો એની સામે અહીંયા મિત્રો તારીખ પણ આપેલી છે, તેની ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 1/3/2024 છે। અહીંયા મિત્રો ફીસ છે એ 500 રૂપિયા રાખવામાં આવેલી છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે। તો અહીંયા મિત્રો એપ્લાય ઉપર ક્લિક આપીશું। તમારે જો મિત્રો આ ફોર્મ વિશેની માહિતી જોતી હોય તો તમે ડિટેલ ઉપર ક્લિક આપીને પણ માહિતી ભરી શકો છો, જોઈ શકો છો। અહીંયા મિત્રો તમને ટોટલ માહિતી આપવામાં આવેલી છે કયા ડિપાર્ટમેન્ટમાંથી આ જાહેરાત બહાર પાડવામાં આવી છે, ફીસ કેટલી રહેશે, એજ કેટલી રહેશે અને મિત્રો તમારે શું લાયકાત છે, એક્સપિરિયન્સ શું છે, એ બધું અહીંયા ટોટલ માહિતી આપવામાં આવી છે। અહીંયા મિત્રો આપણે ફોર્મ માટે એપ્લાય નાવ ઉપર ક્લિક આપવાનું રહેશે। હવે મિત્રો તમે આ વેબસાઇટ ઉપર પહેલાં રજિસ્ટ્રેશન કરેલું છે તમારી માહિતીનું, તો એ તમારો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખી અને મિત્રો એપ્લાય વિથ OTR ઉપર ક્લિક આપશો એટલે ફોર્મ ઓપન થઈ જશે। પરંતુ તમે ડાયરેક્ટલી ફોર્મ ભરવા માગો છો તો એ મિત્રો સ્કીપ છે એ સ્કીપ એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે। સ્કીપ આપશો એટલે અહીંયા તમારું ફોર્મ છે મિત્રો એ ઓપન થઈ જાય છે। તમે રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારી તમામ માહિતી અહીંયા તમને શો થશે। સૌથી પહેલાં ટાઇટલ અહીંયા સિલેક્ટ કરવાનું છે, પુરુષ છે તો મિસ્ટર। અહીંયા મિત્રો તમારે MRS લાગે છે, MS લાગે છે કે ડૉક્ટર એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા સેકન્ડ નંબરમાં તમારી સરનેમ આપવાની રહેશે। ત્યારબાદ મિત્રો ફર્સ્ટ નેમ લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા મિડલ નેમની અંદર ફાધર કે હસબન્ડ નામનું નામ લખવાનું રહેશે। અહીંયા મધર્સનું પૂરું નામ અથવા શોર્ટ નામ પણ તમે લખી શકો છો। ત્યારબાદ અહીંયા મિત્રો જેન્ડર છે અને તમારે સિલેક્ટ કરવાની છે મેલ ફિમેલ। ત્યારબાદ મિત્રો ફરીવાર તેને રીસિલેક્ટ કરી લઈશું। અહીંયા તમારી ડેટ ઓફ બર્થ છે તમારે નાખવાની રહેશે। ત્યારબાદ તમારું મેરિડ સ્ટેટસ છે, અનમેરિડ છે, મેરિડ છે કે સ્પેશિયલ છે એ સિલેક્ટ કરવાનું રહેશે। અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા મિત્રો તમે જનરલ, EWS, SC, SCBC અને ST કેટેગરી સિલેક્ટ કરો છો તો મિત્રો અહીંયા તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને મિત્રો તમે OBC સિલેક્ટ કરો છો તો તમારો મિત્રો OBC સર્ટિફિકેટનો ક્રિમિલિયર નંબર છે મિત્રો એ નાખવાનો રહેશે। તો અહીંયા મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખવાનો રહેશે। અહીંયા તમારે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ નાખવાની રહેશે અને કયા રાજ્યમાંથી તમે આ સર્ટિફિકેટ કઢાવેલું છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી અને મિત્રો લખી દેવાનું રહેશે। ઓફિશિયલી મોટા ભાગે ગુજરાતી આવશે, પરંતુ કોઈ આઉટ સ્ટેટના છે તો એને પોતાનું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। આટલું માહિતી ભરાઈ ગયા બાદ તમારી કોમ્યુનિકેશન માહિતી છે તેના ઉપર આવવાનું છે। અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ છે સૌથી પહેલાં લખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, જિલ્લો સિલેક્ટ કરવાનો છે, અહીંયા તાલુકો લખવાનો રહેશે, પિનકોડ આપવાનો રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારું પરમેનન્ટ એડ્રેસ છે એ નીચે તમારે આપવાનું રહેશે। તે રીતના અહીંયા મિત્રો તમારી માહિતી છે તમારે ફિલઅપ કરવાની રહેશે। અહીંયા મોબાઈલ નંબર મિત્રો ખાસ કરીને રાઇટ લખવાનો રહેશે, એટલે તમને હવે મિત્રો કાગળ ઘરે મૂકવામાં આવતા નથી, તમારી માહિતી છે તમને મેલ અને મોબાઈલ દ્વારા જ ફોરવર્ડ કરવામાં આવે છે। તો અહીંયા તમારો મેલ ID લખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારો રીએન્ટર મોબાઈલ નંબર આપવાનો રહેશે, રીએન્ટર મેલ ID પણ આપવાનું રહેશે। નેશનાલિટી આપણે ઇન્ડિયન રહેશે। આ કોમ્યુનિકેશનની માહિતી ઓકે થઈ જાય ત્યારબાદ મિત્રો અહીંયા તમારે અધર માહિતી છે તે ભરવાની રહેશે। અહીંયા મિત્રો તમે જો વધારાના રમતગમતના ગુણ મેળવવા માગો છો તો યસ સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા એથ્લેટિક પસંદ કરવાનું રહેશે અને કયા સ્તરે તમે રમી રહ્યા છો એનો વર્ષ
અને તમને પ્રમાણપત્ર કોના તરફથી આપવામાં આવ્યું છે એ તમારે લખવાનું રહેશે. અહીંયા ફિઝિકલી તમે કોઈ પ્રોબ્લેમમાં છો, એટલે કે તમે મિત્રો સાંભળતા ઓછું છો, એક આંખે ઓછું દેખાય છે, અપંગતા ધરાવો છો, કોઈપણ પ્રકારની, તો અહીંયા તમારી મિત્રો માહિતી આપે છે એ ચેકબોક્સની આગળ ટીક કરવાનું રહેશે. પરંતુ તમે ફિઝિકલ કોઈપણ તકલીફ નથી તો અહીંયા નોટ એપ્લિકેબલ છે, એના ઉપર મિત્રો ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા મિત્રો આટલું ક્લિક કર્યા બાદ તમારે નીચે આપવાનું રહેશે. સૌથી પહેલાં પૂછે છે કોમ્પ્યુટરનું જ્ઞાન છે, તો અહીંયા મિત્રો યસ આપવાનું રહેશે. વિધવા છો તો યસ આપવાનું છે, નથી તો નો આપવાનું છે. છો તો અહીંયા 2 માહિતી ભરવાની તમારે થાય છે. એક્સ સર્વિસમેન છે તો યસ સિલેક્ટ કરવાનું રહે છે. અહીંયા મિત્રો એની માહિતી તમારે અહીંયા ભરવાની થાય છે, ક્યાંથી ક્યાં સુધી તમે નોકરી બજાવી છે. ત્યારબાદ અહીંયા મિત્રો વર્કિંગ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે તમે હાલમાં ગુજરાત ગવર્મેન્ટના કર્મચારી છો તો યસ સિલેક્ટ કરવાનું છે, નથી તો અહીંયા મિત્રો નો સિલેક્ટ કરવાનું રહેશે. અને જો યસ સિલેક્ટ કરો છો તો તમારે ગુજરાત ગવર્મેન્ટના જે વિભાગ છે એનું નામ અહીંયા લખવાનું રહેશે. આટલું કર્યા બાદ મિત્રો તમારી લેંગ્વેજ માહિતી છે, એટલે કે તમે કઈ ભાષાઓ જાણો છો એ તમારે અહીંયા ટીક કરવાનું રહેશે. જો તમે 3 ભાષાઓ જાણો છો તો અહીંયા મિત્રો તમારે 3 ચેકબોક્સ છે એના ઉપર મિત્રો આવી રીતના ચેકબોક્સની અંદર ક્લિક કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી નીચે આપવાનું છે એજ્યુકેશન ડિટેલ ખોલવાની છે. અહીંયા ક્લિક કરશો એટલે તમારી જે ડિગ્રી છે એ ડિગ્રી સામે તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર્સન્ટેજ છે તમારા લખાવવાના રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારો ક્લાસ ફર્સ્ટ, ડિસ્ટિંક્શન સેકન્ડ કે નોટ એપ્લિકેબલ છે લખવાનું રહેશે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ તમારે લખવાનું રહેશે, સ્ટેટ લખવાનું રહેશે અને મિત્રો અહીંયા પાસિંગ યર્સ, ત્યારબાદ નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સર્ટિફિકેટ નંબર છે તમારે આપવાનો થાય છે. આટલી માહિતી ભર્યા બાદ મિત્રો અહીંયા તમારે કન્ફર્મેશન જે ડિક્લેરેશન ફોર્મ છે એના પર ક્લિક આપવાનું રહેશે અને મિત્રો સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આટલું કરશો એટલે મિત્રો તમારી માહિતી છે એ સેવ થઈ જશે. તો અહીંયા મિત્રો તમારી જે માહિતી છે એ ભરાઈ ગઈ છે. અહીંયા મિત્રો તમને એક અરજી નંબર આપ્યો છે, એને તમારે અહીંયાથી કોપી કરી લેવાનું રહેશે. કારણ કે મિત્રો આ અરજી નંબર છે એનાથી તમારે ફોર્મ છે મિત્રો એની અંદર ફોટો અપલોડ કરવાનો થશે, જો તમે ફોટો અપલોડ નહીં કરેલો હોય તો. અહીંયા મિત્રો આપણે કોપી કરી લઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા અપલોડ ફોટોગ્રાફ છે એના ઉપર આપણે અહીંયા આવીશું. અહીંયા મિત્રો હાલમાં જે આપણે નંબર કોપી કર્યો છે એને અહીંયા પેસ્ટ કરી લઈશું. અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ નાખી અને તમારે લોગિન કરી લેવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારો ફોટો અને સિગ્નેચર પહેલાંથી અપલોડ કરેલો જ છે. ના કરેલો હોય તો મિત્રો અહીંયા તમારે ચૂઝ ફાઇલ ઉપરથી ક્લિક કરી અને તમારે ફોટો અને સિગ્નેચર છે અપલોડ કરી લેવાનું રહેશે. આટલું થઈ ગયા બાદ મિત્રો હવે આપણી એપ્લિકેશન છે અને આપણે કન્ફર્મેશન આપવાનું થાય છે. તો અહીંયા મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું. અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર આપણે ક્લિક આપીશું. ફરીવાર મિત્રો તમે જે નંબર કોપી કરેલું છે એને તમારે અહીંયા પેસ્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારી બર્થડેટ છે એ તમારે નાખી લેવાની રહેશે અને મિત્રો ઓકે બટન ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારી માહિતી છે તમને શો થશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારું નામ, તમારી મધર્સનું નામ, અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર, પિનકોડ નંબર, સ્ટેટ અને મિત્રો જનરલ લખેલું આવ્યું હશે. અહીંયા મિત્રો એસસી કેટેગરીના ઉમેદવારો છે એમને 400 રૂપિયા ફી ભરવાની છે, જ્યારે અન્ય વર્ગના મિત્રો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને 500 રૂપિયા ફી ભરવાની થાય છે. ફી ભરવા માટે તો મિત્રો તમે ઓનલાઈન મોડ દ્વારા પણ ફી ભરી શકો છો. અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન કરવા માટે કન્ફર્મ ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો તમારી માહિતીમાં કોઈપણ પ્રકારની ભૂલ છે તો ઓકે બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. કારણ કે એક વખત જો મિત્રો તમે ઓકે આપી દેશો તો પ્રિન્ટની અંદર તમે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં. તો અહીંયા મિત્રો ઓકે બટન ઉપર ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે તમારી માહિતી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે. તમારું ફોર્મ પણ સફળતાપૂર્વક મિત્રો કન્ફર્મેશન થઈ ગયું છે. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર છે એને મિત્રો તમારે કોપી કરી લેવાનો રહેશે. અહીંયા મિત્રો કોપી કરી લેશો એટલે તમે આ કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી અને મિત્રો તમારે ફી પેમેન્ટ આપવાનું થશે. તો અહીંયા મિત્રો તમારે પ્રિન્ટ એપ્લિકેશન તમે આપી શકશો અને અહીંયા મિત્રો તમારી ફી છે એને ઓનલાઈન કરી શકશો. અહીંયાથી મિત્રો સિલેક્ટ જોબ છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે કે તમે કયા ફોર્મ માટે એપ્લિકેશન આપ્યું છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારો જે કન્ફર્મેશન નંબર છે એને તમારે નાખવાનો રહેશે, બર્થડેટ નાખી અને મિત્રો તમારે પે ઓનલાઈન ઉપર જવાનું રહેશે. અહીંયાથી મિત્રો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી છે એના ઉપર મિત્રો આપણે ક્લિક આપીશું. અહીંયા તમારી માહિતી છે એ તમારે જોઈ લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આપવાનું રહેશે અને અહીંયા મિત્રો નીચે આવ્યા બાદ સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો SBI પે દ્વારા અથવા મિત્રો તમે ડેબિટ કાર્ડ દ્વારા તમારે કોઈપણ માહિતી ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા મિત્રો તમારી ફી છે અને મિત્રો તમે ભરી શકશો. તો આવી રીતના મિત્રો તમારી ફી છે UPI મેન્ડેટ દ્વારા અને વોલેટ દ્વારા પણ તમે ફી પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ મિત્રો થઈ જાય એટલે તમારે એની રસીદ છે એ ખાસ છે ડાઉનલોડ કરી લેવાની રહેશે, જેથી મિત્રો ભવિષ્યની અંદર તમને કોઈ તકલીફ થાય
તો તમે તે રસીદ છે મિત્રો એ બતાવી શકો છો. તો આવી રીતના મિત્રો તમારી ફી પેમેન્ટ તમે પણ કરી શકો છો. તો આઈ હોપ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી વાત કરી કે GSSB દ્વારા ઓડિટર, હિસાબનીટ ઓડિટર અને પેટા તિજોરીની કચેરી માટે જે ફોર્મ ભરવામાં આવે છે તેને તમે કઈ રીતના ઓનલાઈન એપ્લિકેશન આપી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં એક નવી જ યુઝફુલ માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.